નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 13 એનો ભાગ ત્રીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના બે લેક્ચરની અંદર, પહેલા લેક્ચરની અંદર આપણે પાઠની સ્ટોરી જોઈ હતી. બીજા લેક્ચરની અંદર આપણે લેખિકાનો પરિચય જોયો હતો અને ત્યારબાદ 2 પેજની સમજૂતી પણ જોયેલી. તો હવે મિત્રો એ આપણે ત્યાંથી આગળ જોઈએ. મિત્રો, મણિભાઈ જેલની અંદરથી છૂટી ગયા છે, પોતાના ઘર બાજુ આવે છે, જેલનું વર્ણન કરે છે, વોર્ડરનું વર્ણન કર્યું છે, પોતાના ગામ તરફ આવે છે. એ જે બદલાયેલા છે, જેલની અંદર જે સત્યાગ્રહીઓ જે રહેલા છે એની સાથે જે સમય પસાર કર્યો અને પોતાનું વ્યક્તિત્વ જે બદલાણું એની વાત કરી છે. અને પોતાના ગામ તરફ આવી ત્યારે એને પોતાનો પરિવાર સાંભળે છે. એના પિતા વેરીભાઈ, એની માતા, એની પત્ની હીરા, એનો દીકરો રાવજી, આ બધાની જ અહીંયા વાત કરી હતી. ત્યાં સુધી આપણે જોયેલું. તો હવે મિત્રો એ આપણે ત્યાંથી આગળ જોઈએ. છોકરો હવે મોટો થયો હશે, પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા ચાલતા શીખ્યો હતો. રાવજી કે મણિભાઈના દીકરાનું નામ છે. રાવજીના જન્મ પછી પોતે પહેલાં ભાષણમાં ગયો એ સારું થયું, નહીતર કોને ખબર ગાંધીજીની ઘણી ઘણી વાતોમાં આવી જતા હતા બ્રહ્મચર્યની. જો કે મણિભાઈ એ પહેલી અહિંસા કરતાં વધારે આકરું નહોતું લાગવાનું. હશે હવે આમને આમ ઘર જેમ જેમ નજીક આવતું ગયું તેમ જેલ, સિપાઈઓ, લાઠી ને કાંકરીવાળા રોટલા એ બધા આઘા જતા ગયા. આઘા એટલે દૂર. નજર આગળ પોતાનું હુંફાળું સાદું સીધું ઘર તરવરવા લાગ્યું. તરવરવા લાગ્યું એટલે કે દેખાવા લાગ્યું. મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શન અને સગા વહાલાના હેતાળ, હેતાળ એટલે પ્રેમાળ, હેતાળ એટલે પ્રેમાળ, આવકાર એટલે કે સ્વાગત, આવકાર માટે એટલે કે સ્વાગત માટે મન તલસવા લાગ્યું. મન તલસવા એટલે કે મનમાં ઈચ્છાઓ થવા લાગી. સાથીદારોએ તો કહ્યું હતું કે તરત જ પાછો આવી જજો મણિભાઈ, પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું. એને ઘરમાં રહેવું હતું, એને હીરાને મળવું હતું. બા અછોવાના કરે, અછોવાના કરવા કે સારી રીતે આદર સત્કાર કરવો. અછોવાના કરવા એટલે શું? સારી રીતે આદર સત્કાર કરવો. બા અછોવાના કરે એ માણવું હતું. ગામના માણસોએ તે મીટિંગ કરશે, કાં તો હાર પહેરાવશે, સ્વાગત કરશે. કદાચ નિશાળના માસ્તરને બોલાવી લાવશે ભાષણ કરવા માટે. પોતે પણ કંઈક જવાબ વાળવો પડશે. છેલ્લે ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય એમ બોલવું પડશે. માળું આ હિન્દીનું કંઈક નવું જ હતું, પણ કંઈ નહીં શીખી લેવાય હતું. આ ગુજરાતી ના બરાબર આવડ્યું, એમને એમ હિન્દી બાપુ કહેતા હશે બરાબર જ હશે ને. એ કાંઈ ઓછા કંઈ ખોટું કહેતા હશે, એ ખોટા થોડું કહેતા હશે. તો મિત્રો સમજી લઈએ. મણિભાઈ છે એ હવે જેલમાંથી પોતાના વતન તરફ આવે છે. એને પોતાનો પરિવાર પણ સાંભળ્યો છે. મણિભાઈનો જે છોકરો હતો એનું નામ હતું રાવજી. પોતે છોકરો હવે એનો મોટો થઈ ગયો હશે. જ્યારે મણિભાઈ જેલની અંદર ગયેલા તો એ રાવજીના જન્મ પછી અને પોતે પહેલાં ભાષણમાં ગયા, એટલે કે દેશની સ્વતંત્રતા માટેના જે ગાંધીજીના જે સત્યાગ્રહની જે લડતો થતી એનું જે ભાષણ થતું એ ભાષણમાં એ ગયા એ સારું થયું. નહીતર કોને ખબર ગાંધીજીની ઘણી બધી વાતો એવી હતી એમાં એ આવી જતા અને એમાં બ્રહ્મચર્ય એટલે કે ઇન્દ્રિય નિગ્રહ. જો કે મણિભાઈને એ જે અહિંસા મન, વચન અને કર્મથી કોઈનું ખોટું બોલવું નહીં, સાંભળવું નહીં, તો આ જે વાત હતી એના કરતાં વધારે આકરું એટલે મુશ્કેલ, અઘરું. આકરું એટલે મુશ્કેલ અથવા અઘરું નહોતું લાગતું. જો કે હશે હવે આમને આમ ટૂંકમાં પોતાના મનને
મનાવી લે છે. હવે મણિભાઈને એ પોતાનું ઘર સાંભળે છે. ઘર જેમ જેમ નજીક નજીક આવતું ગયું એમ એમ એ જેલની અંદર હતા એ જેલ, સિપાહીઓ, એની લાઠીઓ, કાંકરીવાળા રોટલા, આ બધું એ આગું થતું જતું, દૂર દૂર થતું જતું હતું. અને એની નજર આગળ એને પોતાનું હુંફાળું એટલે પ્રેમાળ એ સાધું સીધું ઘર તરવરવા લાગ્યું, એટલે કે દેખાવા લાગ્યું. મા બાપના કરચલીવાળા ચહેરા, જે કરચલીઓ પડી જાય એવો ચહેરો એટલે કે મુખ, એ ચહેરાના દર્શનને સગા વહાલાના હેતાળ એટલે કે પ્રેમાળ, આવકાર એટલે કે સ્વાગત માટે, આગતા સ્વાગતા માટે, આવકાર માટે એનું મન એ તરવરવા લાગ્યું, એનું મન તલસવા લાગ્યું. તલસવું એટલે આતુર થવું, તલસવું એટલે શું? આતુર થવું, તલસવા લાગ્યું. મણિભાઈ જ્યારે જેલમાં હતા તો એના જે સાથીદારો હતા, એના જે મિત્રો હતા, એણે તો મણિભાઈને કીધું હતું કે મણિભાઈ ઘરે જઈને તરત જ એ પાછા જેલમાં આવી જજો. પણ મણિભાઈનું જે મન હતું એ અંદરથી ઢીલું થઈ ગયું હતું, કોમળ થઈ ગયેલું હતું. મણિભાઈને ઘરની અંદર રહેવું હતું, એને એની પત્ની હીરાને મળવું હતું, એના બા જે અછોવાના જે કરે, જે આગતા સ્વાગતા કરે પ્રેમથી, એ બધું એને માણવું હતું, ભોગવવું હતું. ગામના માણસો પણ કંઈક મીટિંગ કરશે મણિભાઈના સ્વાગતની અંદર, અને કાં તો એને હાર પહેરાવશે, એનું સ્વાગત કરશે. કદાચ નિશાળના જે શિક્ષકો માસ્તરો છે એને પણ બોલાવી લાવશે ભાષણ કરવા માટે. અને મણિભાઈ કહે છે કે પોતાને પણ કંઈક જવાબ તો આપવો જ પડશે. અને છેલ્લે એને ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય, આવું કંઈક બોલવું પડશે. મણિભાઈને હિન્દી સમજાતું નહોતું કે મારું આ હિન્દી છે એક નવા જ પ્રકારનું છે, પણ કાંઈ નહીં, એ તો બધું શીખી લેવાય. જેમ ગુજરાતી ટૂંકમાં એને આવડી ગયું એમ હિન્દી પણ નહીં આવડે. એ કે બાપુ, ગાંધી બાપુ જે કહેતા હશે એ બરાબર જ હશે ને, કાંઈ ઓછા કાંઈ ખોટું થોડા કહેતા હોય, આવું મણિભાઈ મનમાં વિચારે છે. ત્યારબાદ આવા વિચારોમાં રસળતો એટલે કે રખડતો, ઝડપભેર ઉતાવળા પગલાં ઉપાડતો મણિભાઈ પોતાના મહોલ્લામાં આવ્યો. મહોલ્લો એટલે શેરી, એનો વિસ્તાર. મહોલ્લામાં આવી પહોંચ્યો ત્યારે ચાટ, કૂતરાઓને ખાવાનું નાખવા માટેનો પથ્થર, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, ચાટ. ચાટ એટલે કે કૂતરાને ખાવાનું નાખવા માટેનો પથ્થર, એને મિત્રો ચાટ કહેવાય. એ ચાટ આગળ પડ્યા હાંફતા બે ચાર કૂતરામાંથી એકે આંખ ઉઘાડી અને એની સામે જોયું, અને પહેલાં ભસી અને પછી પૂંછડી હલાવી એનું સ્વાગત કર્યું. સાધારણ રીતે કૂતરાને હેડ એમ કહી આઘા કાઢતા મણિભાઈને આજે કૂતરા ધકેલી કાઢવાનું મન ન થયું. એણે દૂર નજર માંડી. પાટ પર એટલે લાકડાના પાટ પર બાજુ પર કોઈ બેઠું નહોતું. કેમ આમ? કોઈ માંદા સાજા તો નહીં થયા હોય ને? ધક ધક થતા કાળજી મણિભાઈ આગળ વધ્યો. ઘર પાસે પહોંચતા તેને કેટલાય વિચારો આવી ગયા. એ વિચારોમાંથી મુક્ત થઈ અને બાનું અશ્રુભીનું સ્વાગત માણવા જેવો એ ઘર આગળ આવીને ઊભો રહ્યો કે ડેલીનું ભારે ખમ, ડેલી એટલે કે ઘરની આગળ જે ટૂંકમાં વંડીને એવું કરેલું હોય એ ડેલીનું ભારે ખમ ખીલા જળેલું કમાડ એટલે કે બારણા, કમાડ એટલે કે દરવાજો, બારણું, જડેલું એટલે બેસાડેલું, જડેલું એટલે બેસાડેલું, કીચુડ કરતું બંધ થઈ ગયું. મણિભાઈ વિચારે છે આ કમાડ એટલે કે આ બારણા કદી બંધ નહોતા થતા. વર્ષોના વર્ષો લગી એટલે સુધી બંધ નહોતા થતા. મણિભાઈની સાંભળમાં તો નહીં જ, હંમેશા નાની ઝાંપલી જ વસાતી. ઝાંપલી એટલે કે તદ્દન નાનો દરવાજો, ઝાંપલી એટલે કે તદ્દન નાનો દરવાજો.
ચાંપલી જ વસાતી અને આજે આજે આ કમાડ બંધ. એના મનમાં એક ધક્કો લાગ્યો, એટલે કે દુઃખ થયું. એણે ભારે સલ એટલે કે મોટી સાંકળ ઊંચકી અને ખખડાવી. કોઈ બોલ્યું નહીં. એટલે એણે ફરી જરા જોરથી સાંકળ ખખડાવી ને સામેના ઘરની ઉપલી મેળીની બારીઓ ખુલી અને પાછી ધડાધડ વસાઈ ગઈ. વસાઈ જવું એટલે કે બંધ થઈ જવું. કંઈક છે મનમાં વિમાસતા એટલે કે વિચાર કરતા. વિમાસતા એટલે કે વિચાર કરતા. વિમાસતા મણિભાઈએ મોટેથી બૂમ પાડી, બા એ બા, કમાડ ખોલો એટલે કે બારણા ખોલો, હું જ છું, હું. અંદર ને બહાર નિઃશબ્દ એટલે કે કોઈ પણ અવાજ વિનાની નિઃશબ્દ શાંતિ છવાઈ ગઈ. મણિભાઈને થયું કે પોતે હજી જેલમાં જ છે કે શું? એક સ્વપ્ન જુએ છે. અડધી રાતે છાતી પર ભયનો ઓથાર, ઓથાર એટલે સહારો, ઓથાર એટલે કે સહારો, ઓથાર બની છવાઈ જાય એવું દુઃસ્વપ્ન. દુઃસ્વપ્ન એટલે ખરાબ સ્વપ્ન. દુઃસ્વપ્ન એટલે ખરાબ સ્વપ્ન. જરાક પ્રયત્ન કરી ને આંખો ખોલી નખાય તો પલકવારમાં માત્ર થોડીક સમયની અંદર એ બધું મટી જાય. બા દોડતી દોડતી બહાર આવે. હરખ ગેલી થઈને પૂછે, ભાઈ આયો? એ પણ એક બીજું જ સ્વપ્ન હોય. ઓચિંતા એના પગ દુખવા માંડ્યા. બહુ થાક્યો છે પોતે. બગલ થેલો પાટ પર, બગલ થેલો કે પોતાનો જે કપડા સામાન કેળ સુધી જે લટકાયેલો જે ઠેલો હોય, બગલમાંથી કેળ સુધી લટકાયેલો ઠેલો, એને બગલ થેલો કહેવાય. તો એ બગલ થેલો પાટ એટલે કે બાજોટ પર લાકડાની પાટ પર મૂકી અને બેસી પડ્યો. તે સાથે ઉપલી ખડકીથી બારી ખુલી અને ક્રોધભરી ગર્જના અવાજ સંભળાયો. ચિયો છે એ. ચિયો એટલે કયો? ચિયો એટલે કયો? કોણ છે એ? હું મણિયો. એટલે મણિભાઈ જવાબ આપ્યો કે ભાઈ હું મણિયો. એટલે સામેલી વળી પાછો જવાબ આવ્યો, વેરીભાઈનો મણિયો? તો ચારનો એટલે કે ક્યારનો. ચારનો એટલે કે ક્યારનો. મહાણમાં એટલે સ્મશાનમાં. મહાણમાં એટલે કે સ્મશાનમાં ગયો. હેંડતો થાય, હેંડતો એટલે કે ચાલતો થા, ચાલતો. મોટી મહાત્માવાળીનો ના જોયો હોય તો. અને બારી વસાઈ ગઈ એટલે કે બંધ થઈ ગઈ. દિશા શૂન્ય બની. દિશા શૂન્ય એટલે કે સાન ભાન વિનાનું. દિશા શૂન્ય એટલે કે સાન ભાન વિનાનું. દિશા શૂન્ય એટલે કે સાન ભાન વિનાનું. દિશા શૂન્ય બની અને મણિભાઈએ એ બારી સામે તાકી રહ્યું. તાકી રહ્યો એટલે કે ધારી ધારીને જોઈ રહ્યું. તાકી રહ્યું એટલે શું? ધારી ધારીને જોઈ રહ્યા. ઘણા વખત લગી એટલે ઘણા સમય સુધી એ તાકી રહ્યો એટલે કે જોઈ રહ્યો. અને અંતે એટલે કે છેલ્લે એણે બગલ થેલો પાછો ઊંચક્યો. મણમણના થઈ ગયેલા પગ ઘસડ્યા. મણમણના પગ એટલે કે ભાઈ ચાલી ચાલી અને પગ સોચી ગયા હતા એટલે દુખતા હોય એવા પગ એણે ઉચક્યા અને ઘસડ્યાને કૂતરાની ચાટ, કૂતરાને ખોરાક નાખવા માટેનો પથ્થર, કૂતરાની ચાટ આગળ એ જરા થંભીને એટલે કે ઊભા રહીને રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું પડીકું ઊંધું વાળ્યું. આભારવશ એટલે કે આભાર માનતા હોય એ રીતે કૂતરાઓએ પહેલાં પૂંછડી પટપટાવી અને ટોળે વળ્યા, પણ પછી ગાંઠિયા સૂંઘી અને આઘા ખસી ગયા એટલે કે દૂર જતા રહ્યા. ઠીક ત્યારે તમે જાઓ. અપાર એટલે ખૂબ જ, ખેદ એટલે કે દુઃખથી, ખેદ એટલે કે દુઃખથી મણિભાઈએ પાછું વળીને જોયા વગર બાપ દાદાનો મહોલ્લો એટલે શેરી કાયમ માટે છોડ્યો. એને સમજાતું નહોતું કે શું કરવું. સત્યાગ્રહીઓ આવા વખતે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ. પહેલું શું? હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા હતા? એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિફરે એટલે પછી કોઈનો નહીં. લાખ સમજાવો તોય બધું પથ્થર પર પાણી જ રેડિયા બરાબર ગણાય. તો મિત્રો સમજી લઈએ. મણિભાઈ છે એ
પોતાને ઘેરે જાય છે અને વિચારો મનમાં કરે છે કે ભાઈ ગામના બધા લોકો એનું સ્વાગત કરશે, એના માનમાં સભા બભા ભરશે, એને પણ ક્યાંય બોલવું પડશે, આવા બધા વિચારો કરતા હોય છે. પણ આમાંનું કંઈ જ થતું નથી. મણિભાઈ પોતાના ઘેરે આવ્યા અને એ મનમાં જે વિચારો હતા એ વિચારો સાથે, એ વિચારોમાં રસળતો, એમાં ફેલાતો, એ ઝડપથી એ પગલાં ઉપાડતા મણિભાઈ પોતાના મહોલ્લો એટલે કે શેરીની અંદર આવી પહોંચે. અને ત્યારે ચાટ, કૂતરાને ખોરાક ખાવા નાખવા માટેનો પથ્થર, એ ચાટ આગળ જે 2-4 કૂતરાઓ છે એ ત્યાં સૂતા હતા, એ પડ્યા આંખ ઉગાડી અને જોઈ લીધું. અને સામે જોયું, ઘડીક ભસી પણ લીધું. કૂતરાઓ કોઈ અજાણ્યો માણસ હોય એટલે એને ભસે, એટલે ભસી અને પછી વળી પાછા પૂંછડી પડવા એટલે કે વહાલ કરવા લાગ્યા અને એનું સ્વાગત કર્યું મણિભાઈનું. સાધારણ રીતે કૂતરાને મણિભાઈ હટ એમ કહીને ધોકો જ નાખતા, પણ તેનું હૃદય પરિવર્તન થઈ ગયેલું હતું. એટલે હડ એમ કહીને આઘા કાઢતા મણિભાઈની આજે કૂતરા ધકેલવાનું મન થતું નથી. એણે દૂર એક નજર માંડી, પણ કોઈ બેઠું નહોતું. કેમ આમ? કારણ કે એના ઘરમાં કોઈ દેખાતું નથી. કેમ આમ? મોટા માણસો કોઈ માંદા સાજા તો નહીં થયા હોય ને? એના હૃદયમાં ધક ધક એવો અવાજ થવા લાગ્યો. ધડકતા કાળજી હૃદયે એ મણિભાઈ આગળ વધ્યા. પોતાના ઘર પાસે પહોંચતા પહોંચતા તો એના મનની અંદર કેટલાય બધા વિચારો આવી ગયા. અને એ વિચારોમાંથી મુક્ત થઈ એના બાનું અશ્રુ ભીનું, આંખો સાથેનું એ સ્વાગત માણવા માટે જેવો એ ઘરની આગળ આવીને ઊભો રહ્યો કે ડેલી જે હતું એનું ભારે ખમ ખીલેલું કે ખૂબ જ વજનદાર એવું બારણું જે જડેલું હતું, એ કમાડ બારણું કીચુડ કીચુડ કરતું બંધ થઈ ગયું. મણિભાઈને જોઈને બારણા પણ બંધ થઈ ગયા. એટલે મણિભાઈએ વિચાર કર્યો કે આ કમાડ કોઈ દિવસ બંધ નહોતા થતા, વર્ષોના વર્ષો સુધી એ કોઈ દિવસ બંધ જ નથી થયા, લગી એટલે સુધી. અને મણિભાઈની સાંભળણમાં તો ક્યારેય પણ નહીં. હંમેશા એક નાની ઝાંપલી જ વસાતી, એક નાની જે દરવાજો હતો એ જ મુકાતો. અને આજે કમાડ, આજે બારણાઓ છે એ કેમ બંધ? મણિભાઈના મનની અંદર એક ધક્કો લાગ્યો, એક દુઃખ થયું. એણે ભારે સલ એટલે કે મોટી જે સાંકળ હતી એ સાંકળ ઉંચકી અને ખખડાવી. કોઈ બોલ્યું નહીં. એટલે એણે ફરી જરા એ સાંકળ છે એ જોરથી ખખડાવી. હવે ઘરનું બારણું તો ન ખુલ્યું, પણ એના ઘરની સામે જે મકાન હતું, એ જે મેળી હતી, એના ઉપલા માળેથી એક બારી ખુલી અને ધડાધડ પાછી બંધ થઈ ગઈ મણિભાઈને જોઈને. એટલે મણિભાઈએ મનમાં વિચાર કર્યો કે નક્કી કંઈક છે. મનમાં એ વિમાસતા વિચાર કરતા એણે મોટેથી બૂમ પાડી, બા, કમાડ બારણા ખોલો, હું જ છું. અંદર અને બહાર એક નિઃશબ્દ એટલે કે કોઈ પણ પ્રકારના અવાજ વિનાની શાંતિ છવાઈ ગઈ. મણિભાઈને થયું કે પોતે હજી જેલમાં જ છે કે શું? એક સ્વપ્ન જુએ છે કે શું? રાતે છાતી પર જેમ ભયનો સહારો ઓથાર પડેલો હોય એવું એક ખરાબ સ્વપ્ન હોય, એવું સ્વપ્ન છે કે શું? થોડોક પ્રયત્ન કરી અને પોતાની આંખો છે એને ખોલી નખાય તો પલકવારમાં માત્ર થોડા સમયની અંદર આ બધું ખરાબ સ્વપ્ન દૂર થઈ જાય. એની બા દોડતી દોડતી બહાર આવી, હરખ ગેલી થઈ જાય અને પૂછે, આયો ભાઈ? એ પણ એક બીજું સ્વપ્ન જ ન હોય? ઓચિંતા મણિભાઈના પગ દુખવા માંડ્યા, કારણ કે ચાલી ચાલીને આવેલા એટલે પગ થાકી ગયેલા હતા. બહુ થાક્યો છે પોતે. એનો બગલ થેલો જે હતો, બગલમાંથી જે કેળ સુધી જે ઠેલો હતો, એ બગલ થેલો એના જે લાકડાની જે પાટથી બાજુટ હતી એના પર મૂકી દીધો. અને તે સાવ ઉપલી ખડકીની બારી ખુલ્લી અને ત્યાંથી ક્રોધભરી ગર્જના સંભળાય, ચિયો છે. ચિયો એટલે કયો? કોણ છે? એટલે મણિભાઈએ કીધું કે ભાઈ હું મણિયો. એટલે સામેની બારીવાળે કીધું કે વેરીભાઈનો મણિયો. ચારનો એટલે કે ક્યારનો, મહાણમાં એટલે કે સ્મશાનમાં ગયો છે. વેરીભાઈનો મણિયો તો ક્યારનો મરી ગયો છે.
હેન્ડ તો થાય, હેન્ડ તો એટલે કે ચાલતો થા ચાલતો. મોટી મહાત્માવાળીનો ન જોયું હોય, મોટો મહાત્માવાળા ના જોયા હોય. અને બારી ફરીવાર વસાઈ ગઈ એટલે કે બંધ થઈ ગઈ. દિશા શૂન્ય બની કોઈ પણ જાતના અવાજ વિના એ મણિભાઈ એ બારી સામે એ તાકી રહ્યા એટલે કે આમ જોઈ રહ્યા. જે બારી ખુલી હતી ઉપલા મેળવી એની સામે જોઈ રહ્યા. ઘણો વખત લગી એટલે ઘણા સમય સુધી એ જોઈ રહ્યા, પણ એ બારી ખુલી નહીં. કોઈ મણિભાઈને આવકાર આપતું નથી. અને હવે મણિભાઈ થાકી પોતાનો જે બગલ થેલો હતો એ બગલ થેલો લઈ પાછો ઊંચક્યો. મણમણના થઈ ગયેલા પગ એટલે કે ચાલી ચાલી એના પગ જે સૂજી ગયેલા હતા, જે દુખતા હતા, એ પગે ઢસડતા વળી પાછા ત્યાંથી ચાલ્યા. હવે જો ત્યાંથી જતા રહે છે, કારણ કે કોઈ સ્વાગત જ કરતું નથી. અને કૂતરાની જે ચાટ હતી, જે પથ્થર હતો કૂતરાને ખાવા નાખવાનું, ત્યાં આવી અને રસ્તામાંથી મણિભાઈએ નાસ્તા માટે જે ગાંઠિયા લીધેલા એ ગાંઠિયાનું પડીકું એ ચાટ ઉપર નાખ્યા કૂતરાને ખાવા. એટલે કૂતરાએ પહેલાં તો પૂંછડી પટપટાવી, એનો આભાર માન્યો. પણ પછી સૂંઘી અને કૂતરા પણ જતા રહ્યા. કૂતરા પણ નાસ્તો કરતા નથી, ગાંઠિયા નથી ખાતા. એટલે મણિભાઈને થયું કે ભાઈ માણસો તો આવકાર નથી થતા, પણ કૂતરા તમે હતી, ઠીક છે ત્યારે તમે જાઓ. આમ અપાર ખેદથી, અપાર ખેદ એટલે ખૂબ જ દુઃખથી, અપાર એટલે ખૂબ જ અને ખેદ એટલે દુઃખથી, આમ ખૂબ જ દુઃખથી મણિભાઈએ હવે પાછું વળીને જોયા વગર એ બાપ દાદાનો જે મહોલ્લો, જે શેરી હતી એને કાયમ માટે, હંમેશની માટે છોડી દે છે. મણિભાઈને સમજાતું નહોતું કે શું કરવું. કદાચ જે સત્યાગ્રહીઓ હોય એ શું કરતા કે ભાઈ આવા સમયે એ ઉપવાસ કરતા. માતા પિતાને સમજાવવું જોઈએ કે પેલું શું, હા હૃદય પરિવર્તન કરવું જોઈએ. પણ ગાંધીજી મણિભાઈ કે મારા પપ્પાને ક્યાં ઓળખતા હતા, એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિફરે એટલે પછી કોઈના નહીં. લાખ સમજાવો, ખૂબ જ પ્રયત્ન કરો તો એ ન સમજે. પથ્થર પર પાણી એટલે મહેનત બધી વ્યર્થ જાય. એવા મણિભાઈના પપ્પા વેરીભાઈ હતા. એ મણિભાઈ એવું મનમાં વિચારે છે. ત્યારબાદ આગળ જોઈએ. કંઈ નહીં, પોતે સાબરમતી ચાલ્યો જશે, આશ્રમમાં રેંટિયો કાઢશે, દેશની સેવા કરશે, નહીંતર પાછો સત્યાગ્રહ કરી અને જેલમાં જશે. આ વખતે ડાહ્યો થશે, કોઈના પર હાથ નહીં ઉપાડે. વેરીભાઈને જો એમ લાગતું હોય કે એમનો મણિયો મરી ગયો છે તો પોતાના મનથી પણ બાપ તો મરી ગયો એમ કહેવા માંગે છે. ઓચિંતા એને એની માં સાંભળી. ગળે સોપારી જેવો ડૂચો ભરાયો અને આંખ ભીની થઈ ગઈ એટલે કે આંખમાં આંસુ આવી ગયા. માએ પણ બારણું ન ખોલ્યું. મગજ બહેર મારી ગયું હતું. મગજ બહેર મારવું એટલે કે મગજને કામ કરતું બંધ થઈ જવું, મગજની અંદર વિચારો ન આવવા. મગજ બહેર મારી ગયું હતું. પગને એમની પોતાની આગવી સૂઝ હતી, અલગ જ પ્રકારની સૂઝ હતી, સમજ હતી. રસ્તામાં એને જોઈને ઓળખ્યા ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખાતા હતા અને નહોતા દેખાતા. ચોરે, ગામનો ચોરો કે ગામની વચ્ચે જ્યાં બધા જનજીવન માટે, લોકો માટે બેસવાની જગ્યા, એ ચોરે એના બાળપણનો ભાઈબંધ મગનીયો બેઠો હતો. બાળપણનો મિત્ર કોણ હતો? મગનીયો. એક વાર તો મણિભાઈને જોઈને ઉત્સાહથી ઉઠ્યોય ખરો, પણ પછી પાછા બાજુમાં બેઠેલા વડીલોને દબાઈને બેસી ગયો. મણિભાઈ નિર્લેપ ભાવે ગામ છોડી અને નીકળી ગયો. મણિભાઈ નિર્લેપ ભાવે ગામ છોડી બહાર નીકળ્યો. સામેથી કોઈક આવતું હતું. બોલ્યું, ક્યાં હેંડ્યો? ચા એટલે કે ક્યાં, અને હેંડ્યો એટલે ચાલ્યા. ક્યાં ચાલ્યો? સુંદરણા. મણિભાઈએ કાંઈ જવાબ ન આપ્યો. આગળ ચાલ્યે જ જતો હતો. પછી આસ્તેથી એટલે ધીમેથી મનમાં કુંડાળા જાગ્યા. મનમાં કુંડાળા જાગ્યા એટલે કે મનમાં વિચારો આવવા. મનમાં કુંડાળા જાગ્યા એટલે શું? મનમાં વિચારો આવ્યા. શાથી પહેલાં એ સુંદરણાનું નામ લીધું હશે? ત્યાં તો કોઈ મારું સગુવાલું રહેતું નથી. પણ પાછા વળવાની, કોઈને કંઈ પૂછવાની વૃત્તિ જ ન જાગી. એ તો સારું થયું
કે જોઈતો, જોઈતો પણ એનો મિત્ર છે, મગનિયો અને જોઈતો. જોઈતો રાત સામે મળ્યો, એ ન મળ્યો હોત તો મણિભાઈ સીધા સાબરમતી પહોંચી ગયા હોત. પણ જોઈતો મળ્યો, જોઈતાએ બધી વાત કરી અને મણિભાઈ સુંદરણાની વાટે, વાટે એટલે કે રસ્તે, વાટે એટલે કે રસ્તે ચાલ્યા. હજી એને બધું માન્યમાં નહોતું આવતું. હીરા એકલી ઘર માંડીને રહે? અરે એ બને જ કેવી રીતે? પણ બન્યું હતું. સાવ નાનું ઘર હતું, પાટીદાર મહોલ્લો એટલે કે શેરીને છેડે સેવાડે. આંગણામાં ભેંસ હતી, સામો કાથીનો ખાટલો હતો, એના પર બેઠી હીરા રાવજીને રમાડતી. મણિભાઈને જોઈને સફાળી અચાનક એકાએક ઊભી થઈ ગઈ અને સામી દોડી. મણિભાઈ તો સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યા. ખાદીની જાડી 1.5 વેલી સાડી અને દાગીના વગરનો દેહ, આ હીરા છે? એટલે મણિભાઈ હીરાને જોઈ રહ્યા. જોયો તો શું તાકી તાકીને? એટલે હીરા કહે છે કે આમ ધારી ધારીને શું જોઈ રહ્યા છો? તાકી તાકી જોઈ કે ધારી ધારીને શું જોઈ રહ્યા છો? એટલે મણિભાઈ, પણ તું? એટલે હીરા ફરી બોલી કે લે હું જ ને, નથી વર્તાતી ને. એટલે મણિભાઈ કીધું પણ તારા ઘરેણા ક્યાં? એટલે હીરાએ જવાબ વાળ્યો કે આ ડોબું, ડોબું એટલે ભેંસ, ડોબું એટલે ભેંસ. આ ડોબું આકાશમાંથી આવ્યું હશે નહીં તારે? પણ એ બધી વાત પછી પહેલાં બેસો, પાણી બાણી પીવો. આય હાય કેવા થઈ ગયા તો છો જાઓ. પતિ પત્ની મળ્યા, બધી વાતો થઈ. બાપાની જો હુકમી, બાપાની જો હુકમી એટલે કે આપ ખુદી જોર જુલમી, જો હુકમી એટલે કે આપ ખુદી જોર જુલમી, અને માનો નિર્બળ વિરોધ. નિર્બળ એટલે કે દમ વગરનો, નિર્બળ એટલે કે દમ વગરનો વિરોધ. અને હીરાની પિયરિયાએ લીધેલા વલણ, વલણ એટલે વૃત્તિ, અભિગમ, વ્યવહાર. વલણ એટલે વૃત્તિ, અભિગમ અથવા વ્યવહારની ને એવી બધી પણ મણિભાઈને મનનું કૌતુક, કૌતુક એટલે આશ્ચર્ય, નવાય, કૌતુક એટલે કે આશ્ચર્ય અથવા નવાય મળતું નહોતું. પોતે તો જાણે ઠીક કે ભાઈ કેવા મોટા માણસોને મળ્યો અને કેવું બધું જાણીને આવ્યો અને બદલાઈ ગયા. પણ આ હીરા, એને કોણે આવું બધું શીખવાડ્યું? એ ક્યાંથી આટલી સાહસિક થઈ શકે? સાહસિક એટલે કે નીડર, બહાદુર. સાહસિક એટલે નીડર અથવા બહાદુર. હીરાએ તો જાણે ટૂંકો ને ટચ જવાબ આપી દીધો, જ્યાં તમે ત્યાં હું. આપીને વાત પતાવી નાખી, એટલે પૂરી કરી નાખી. અને ઝટપટ એટલે ઝડપથી થાળી પીરસી દીધી, એટલે કે જમવાનું આપી દીધું. થાળી પીરસવી એટલે જમવાનું આપવું. પણ મણિભાઈને કાંઈ સમજાતું નહોતું. એ બહુ જ વિચારમાં પડી ગયા. વિચારોમાં ને વિચારમાં એણે ભાગોળે, ભાગોળ એટલે કે ગામના પાદરેથી, ભાગોળ એટલે કે ગામના પાદરેથી લીધેલી બીડી અને બાકાસ કાઢ્યા અને જેવો દિવાસળી પેટાવવા, પેટાવવા એટલે સળગાવવા, પેટાવવું એટલે કે સળગાવવા માટે ગયો કે હીરાએ એના હાથ પર ઝાપટ મારી અને કહ્યું, ઝાપટ મારવી એટલે થાપટ મારવી, થાપટ મારીને કહ્યું, રાખો હવે, શોભતા નથી મહાત્માના માણસ થઈને. પત્નીના હાથની પહેલી વહેલી એટલે કે પહેલી વાર, પહેલી વહેલી એટલે પહેલી વાર ઝાપટ એટલે કે થાપટ, ઝાપટ એટલે કે થાપટ ખાય અને મણિભાઈ ચોંકી ઉઠ્યો. ચોંકી ઉઠ્યું એટલે કે ચેતી જવું, નવાઈ પામવું. ચોંકી ઉઠ્યો એટલે શું? ચેતી જવું, નવાઈ પામ્યા. ચીડવવાની તૈયારીમાં એટલે કે ખીજાવાની તૈયારીમાં હતા અને ત્યાં સામસામી નજરો મળી અને બંને હસી પડ્યા. ઇન્કલાબ જિંદાબાદ. તો મિત્રો જોઈએ, મણિભાઈ છે એ પોતાના ઘેરે જાય છે, પણ એને કોઈ એ ત્યાં આવકાર આપતું નથી. વેરીભાઈના ઘરે ગયા પણ ત્યાં પણ છે એના પપ્પા, એના ઘરના કોઈ દરવાજો ખોલતું નથી. એટલે મણિભાઈ છે એ વેરીભાઈને એમ લાગતું હોય કે ભાઈ મારો મણિયો મરી ગયો છે, તો એ પણ વિચારે છે કે એનો બાપ પણ એની નજરમાંથી મૃત્યુ પામ્યો છે. પણ ઓચિંતા અચાનક એને એની બા, એના બા યાદ આવ્યા અને થયું ગળે ડૂચો ભરાઈ ગયો હોય એમ. એની આંખ ભીની થઈ ગઈ, આંખમાં આંસુ ગાવી ગયા. બાપાએ તો બારણું ન ખોલ્યું પણ બાએ પણ બારણું ન ખોલ્યું. આવું મણિભાઈના મનમાં વિચાર આવ્યો.
એનું મગજ બહેર મારી ગયું, મગજ કામ કરતું બંધ થઈ ગયું. પણ એના જે પગ હતા એને એક આગવી પોતાની અલગ એક પ્રકારની સૂઝ હતી, સમજ હતી. રસ્તામાં એને જોઈને ઓળખ્યો ન ઓળખ્યા કરતા માણસો એને દેખાતા હતા અને અમુક ન પણ દેખાતા હતા. ચોરે ગામની વચ્ચે બેસવા માટેની જગ્યા, એ ચોરે એના બાળપણનો મિત્ર ભાઈબંધ મગનીઓ બેઠો હતો. એકવાર તો મણિભાઈને જોઈ અને મગનીઓ પણ પોતાનો મિત્ર ઉત્સાહમાં આવી ગયો અને એને મળવા માટે ઊભો પણ થયો ચોરેથી. પણ વડીલો બીજા બેઠા હતા. એણે આમ ખીજાણા, મણિભાઈનું સ્વાગત નથી કરવાનું. એટલે એ બિચારો એનાથી દબાય અને એ પણ ત્યાં ત્યાં બેસી ગયો. મણિભાઈ હવે નિર્લેપ ભાવે કોઈ પણ પ્રકારના ભાવ વિના ગામ છોડી દીધું અને બહાર નીકળ્યું. સામેથી એને કોઈક આવતું હતું. બોલ્યું, ચો હેંડ્યો, એટલે કે ક્યાં ચાલ્યા સુંદરના? મણિભાઈએ કાંઈ જવાબ ન આપ્યો અને આગળ ને આગળ એ ચાલતા જ જતા હતા. પણ પછી આસ્તેથી ધીમેથી એના મનમાં કુંડાળા જાગ્યા, એટલે કે વિચારો આવ્યા કે ભાઈ ઓલો જે વ્યક્તિ સામો મળ્યો એણે મને એમ શા માટે કીધું કે સુંદરણા એલા એમ? હવે સુંદરણા જે ગામ હતું ત્યાં તો અમારું કોઈ સગુવાલું રહેતું નથી, તો એ સુંદરણાનું નામ કેમ લીધું હશે? અને પછી તરત જ એ પણ પછી પાછા વળવાની, કોઈને પૂછવાની વૃત્તિ, વલણ, ઈચ્છા એને ન જાગ્યા. એ તો સારું થયું કે એને રાત્રિ થવા આવી ત્યારે એનો મિત્ર એક બીજો જોઈતો, એક મગનીયો અને બીજો જોઈતો. આ જોઈતો એને સામો મળ્યો અને એણે બધી વાત કરી કે ભાઈ સુંદરણા ગામની અંદર તારી પત્ની હીરા તારી રાહ જુએ છે અને એકલી ત્યાં રહે છે. આવી બધી વાત કરી અને ત્યારે મણિભાઈ મને, નહીતર તો મણિભાઈ સીધા ક્યાં અમદાવાદની અંદર સાબરમતી આશ્રમની અંદર જ પહોંચી જવાના હતા. જોઈતા એ બધી વાત કરી અને હવે પછી મણિભાઈ છે એ સુંદરણા ગામની વાટે રસ્તે ત્યાંથી ચાલ્યા જાય છે. હજી મણિભાઈના મનની અંદર આ બધું જો માનવામાં આવતું નહોતું કે હીરા પોતે એકલી રહેતી હશે એમ. હીરા કોઈ દિવસ એકલી ઘર માનીને રહે જ નહીં અને કેવી રીતે બને, પણ આવું બન્યું હતું. સાવ નાનું ઘર સુંદરણા ગામની અંદર, પાટીદાર મહેલ્લો જે હતો, જે શેરી હતી એના છેક છેવાડે છેલ્લે એ નાનું ઝૂંપડું બાંધીને રહેતી હતી. આંગણાની અંદર ભેંસ બાંધેલી હતી. આંગણામાં એક સામે કાથીનો ખાટલો પડેલો હતો અને એના પર બેઠી બેઠી એના દીકરા રાવજીને રમાડતી હતી. મણિભાઈને આવતા જોયા એટલે હીરા સફાળી અચાનક એકાએક ઊભી થઈ ગઈ અને સામે દોડી. મણિભાઈ તો સ્તબ્ધ બની નવાઈ પામી અને હીરાનું રૂપ જોઈ રહ્યા. હીરાને જોઈ જ રહ્યા, કારણ એનો આખો પરિવર્તન થઈ ગયું. એના આખા કપડાં બધા બદલી નાખ્યા હતા. જે ઘરેણાનો જે શોખ હતો એમનું કાંઈ નહોતું. ખાદીની દોઢવેલી એવી સાડી અને દાગીના ઘરેણા વગરનો આખો એનો દેહ શરીર. નહીં તો હીરાને ઘરેણાનો ખૂબ જ શોખ હતો, એ આપણે આગળ જોયું, પણ આમાંનું કાંઈ હતું નહીં. એટલે મણિભાઈ હીરાની સામે એ તાકી તાકીને જોઈ રહે છે. હવે આવું થયું, જોઈ રહ્યા એટલે હીરાએ કીધું કે ભાઈ જોઈ શું રહ્યા છો? એટલે મણિભાઈએ કીધું પણ તું? એટલે હીરાએ કીધું લે હું જ હતી ને, નથી વર્તાતી ને, કે ઓળખાતી નથી ને કે. એટલે મણિભાઈએ ફરી કીધું કે પણ તારા ઘરેણાં ક્યાં ગયા? એટલે હીરાએ પાછું કીધું કે ભાઈ આ ડોબું છે એ આકાશમાંથી આવ્યું છે. કેમ? એ કે ટૂંકમાં હીરાએ ઘરેણાં વેચી અને આ ડોબું એટલે કે ભેંસ લીધી હતી, એટલે ઘરેણાં વિનાની થઈ ગઈ હતી. આમ પતિ અને પત્ની એ બંને મળે છે. પછી હીરા બધી વાત કરે છે કે ભાઈ એના બાપાની પણ જો હુકમી હતી, જો જુલમ હતું, અને માનો જે નિર્બળ વિરોધ, બળ વિનાનો વિરોધ અને હીરાના પિયરિયાએ લીધેલા વલણ, વૃત્તિ, વ્યવહારથી એવી બધી ઘણી બધી જે કાંઈ બન્યું હતું એ બધાય બનાવની વાત કરી. પણ આવી બધી વાત કરી, પણ મણિભાઈના મનની અંદર જે કૌતુક, જે આશ્ચર્ય, જે નવાઈ હતી એ હજી મળતું જ નહોતું. કારણ કે ભાઈ મણિભાઈ તો બદલાણા. હાલો એનું તો થયું કે બદલાણા, કે ભાઈ મોટા મોટા માણસોને મળ્યા, એ નવા નવા માણસો પછી બધું જાણ્યું અને બદલાયું. પણ આ હીરાને કોણે આવું બધું શીખવાડ્યું હશે મહાત્માના માર્ગે ચાલવાનું? અને ક્યાંથી આટલી બધી સાહસિક, નિર્ભીક, હિંમતવાન બની ગઈ છે? એટલે હીરાએ ટૂંકો અને ટચ શોર્ટકટમાં જવાબ આપ્યો કે ભાઈ જ્યાં તમે
ત્યાં હું આમ માત્ર થોડોક જવાબ આપી અને પોતાની વાત પતાવી દીધી, પોતાની વાત પૂરી કરી નાખી. અને પછી ઝડપથી એને થાળી પીરસી જમવા માટે બેસાડી દીધા. પણ મણિભાઈને હજી કંઈ સમજાતું નથી. એ બહુ જ વિચારમાં પડી ગયા. અને વિચારમાં ને વિચારમાં એ જ્યારે ગામમાંથી નીકળેલા ત્યારે ગામના ભાગોળેથી એટલે કે પાદરથી બીડી અને બાકસ લીધેલા પીવા માટે. એ કાઢ્યા અને મણિભાઈ બીડી પીવા માટે દિવાસળી પેટાવી. પણ જેવી દિવાસળી પેટાવા ગયા એટલે હીરાએ એક થાપટ નાખી અને બીડીને બાકસને બધું ઘા કરાવી દીધું. અને હીરા બોલી, રાખો હવે, શોભતા નથી, નથી સારા લાગતા મહાત્માના માણસ થઈને. અત્યાર સુધી તમે મહાત્મા ગાંધીના માર્ગે ચાલો છો તો વ્યસન મુક્ત બનવાનું છે, અને તમે વ્યસનિક બનો છો, વ્યસન કરો છો, તમે સારા લાગતા નથી. મણિભાઈએ હીરાની જિંદગીની અંદર પહેલી વહેલી એક થપાટ ખાધી, કારણ કે સ્વભાવ પહેલાં બહુ ખતરનાક હતો. પહેલી વહેલી ઝાપટ ખાય અને ચોંકી ઉઠ્યા. એની નવાઈ લાગી. પણ દાજમાં ખીજવાની ચીડવાની તૈયારીમાં હતા ત્યાં તો હીરા અને મણિભાઈની બંને નજરો સામે સામે મળી અને બંને હસી પડ્યા. તો આવી રીતે ઇન્કલાબ જિંદાબાદ છેલ્લે બોલે છે. એટલે મણિભાઈ ટૂંકમાં મણિભાઈનું જે જીવન છે એ જીવનનું વર્ણન કરતો આ પાઠ છે. મહાત્માના માર્ગે મણિભાઈ જોડાય છે. સાવ અબૂધ હતા છતાં પણ સત્યાગ્રહીઓ સાથે જોડાઈ જેલમાં ગયા. જેલની અંદર જઈ જે મહાત્માના માણસોને મળ્યા, એનું જે હૃદય પરિવર્તન થયું, આખું જે જીવન બદલાઈ ગયું અને એની પત્ની પણ જે બદલાય છે એને વર્ણવતો આ પાઠ છે. તો મિત્રો, આ મહાત્માના માણસ, મહાત્મા ગાંધીના માણસો, એની અંદર જે મણિભાઈ છે એ મણિભાઈનું જે જીવન પરિવર્તન થાય, સત્યાગ્રહીઓ જે શું કરતા, તો એના વિશેની આ જે પાઠ છે એ આપણે બધું જોયું કે ભાઈ ગાંધીજીના માણસો, સત્યાગ્રહીઓ જેલમાં જતા અને અંદરથી તેમજ બહારથી એ જે એનું જે રૂપ પરિવર્તન થતું, તો એ આ નવલિકાની અંદર નાયક મણિભાઈ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. ઓછો અધૂરો અભ્યાસ કરેલો આ મણિભાઈ જેલ સાથીઓની એનો સંગે બની અને ખુદને પણ શંકા જાગે તેવું એનામાં પરિવર્તન થાય છે. અને જેલમાંથી છૂટી જ્યારે એ પોતાને ઘેરે આવે ત્યારે પોતાની પત્નીને પણ બદલાયેલી જોઈ અને એ પણ આશ્ચર્યચકિત બની જાય છે. આમ નાયકની ગાંધી નિષ્ઠા અને એની પત્નીની પતિનિષ્ઠા એ બંનેમાંથી દ્વૈતવાદમાંથી અદ્વૈતવાદ જન્મે છે. અને જેલમાં જેલ જીવનની રાજકીય પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક વિટંબણાઓએ વચ્ચે સ્વસ્થ તટસ્થ રહી ભારતની આઝાદી માટે મરતા પ્રયત્ન કરતા એવા સ્વાતંત્ર્ય વીરોની ઝાંખી એનો પરિચય કરાવતી આ નવલિકા છે. તો મિત્રો, અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. મિત્રો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. મિત્રો, હોમવર્કની અંદર સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે.